નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ ખૂબ મજામાં છું. આજે આપણે તમારી પાસે રહેલ અંગ્રેજી વિષયની જ્ઞાન સેતુ બુકલેટમાં યુનિટ 3માં જે પ્રવૃત્તિઓ આપેલી છે તેની સમજ મેળવવાના છીએ. પણ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, તમને ખાસ જણાવવાનું કે અહીંથી જ્યારે આ એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે ત્યારે તમારે બુકલેટમાં લખવાનું નથી, માત્ર બુકલેટમાં જે પ્રવૃત્તિઓ આપેલી છે તેની સમજ મેળવવાની છે. આ વાત ખાસ યાદ રાખજો. અને તમારે બુકલેટમાં ક્યારે લખવાનું છે? જ્યારે આ એપિસોડ પૂરો થાય ત્યાર પછીના સમયગાળામાં, બરાબર ને? તો અત્યારે આપણે તમારી બુકલેટમાં યુનિટ 3ની જે એક્ટિવિટી છે તેની સમજ મેળવી લઈએ. હવે અહીં તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ આપેલો છે અને તેની ઉપર એક સૂચના આપેલી છે. તો ચાલો પહેલાં આપણે સૂચના જોઈ લઈએ. એક્ટિવિટી 1, રીડ ધ પેસેજ. નીચેનો ફકરો વાંચો, સમજો અને તેના આધારિત પ્રવૃત્તિઓ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં પેરેગ્રાફ આપેલો છે અને કહ્યું છે પેરેગ્રાફ વાંચો, સમજો અને તેને આધારિત જે પ્રવૃત્તિઓ આપેલી છે તે કરો. તો ચાલો આપણે પહેલાં પેરેગ્રાફ વાંચી લઈએ. તમે બધા તમારી બુકલેટમાં ધ્યાનથી જુઓ. હું અહીંથી વાંચું છું, મારી સાથે સાથે તમે પણ વાંચવાનો પ્રયત્ન કરો. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે પેરેગ્રાફ વાંચ્યો તે માત્ર વાંચવાનો નથી, તેને સમજવાનો પણ છે. તેને સમજીને તેને આધારિત જે પ્રવૃત્તિઓ આપેલી છે તે કરવાની છે. પેરેગ્રાફ તો આપણે વાંચ્યો, પણ કેટલો સમજાયો તે હવે પછીની પ્રવૃત્તિ પરથી ખબર પડશે. તો ચાલો જોઈએ આ પેરેગ્રાફના આધારે કઈ પ્રવૃત્તિ આપેલી છે. પેરેગ્રાફ આપણે સમજવાનો છે અને ત્યાર પછી આ એક્ટિવિટી કરવાની છે. અહીં તમને ટોટલ 5 સેન્ટેન્સીસ આપેલા છે અને તે સેન્ટેન્સીસમાં કેટલાક શબ્દો પેરેગ્રાફ કરતાં જુદા મૂકેલા છે. તો તમારે અહીં જોવાનું છે કે પેરેગ્રાફમાં કયો શબ્દ વપરાયો છે. અહીં સૂચના આપી છે, સ્ટ્રાઇક આઉટ ધ રોંગ વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. એટલે કે વાક્યમાં તમે જોઈ શકો છો કોઈ એક શબ્દ રોંગ આપેલો છે, તે આપણે શોધવાનો છે અને તેને સ્ટ્રાઇક આઉટ કરવાનું છે. અને ત્યાર પછી જે વાક્ય છે તેને ફરીથી લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, અહીં પહેલું વાક્ય આપેલું છે, અ બોય વોઝ સ્ટેન્ડિંગ ઓર સિટિંગ એટ હિઝ ટેબલ. આ વાક્યમાં સ્ટેન્ડિંગ ઓર સિટિંગ આ બે શબ્દો આપેલા છે. બેમાંથી એક શબ્દ ખોટો છે. હવે કયો શબ્દ ખોટો છે તે આપણે જોવાનું છે અને તેને સ્ટ્રાઇક આઉટ કરીને બાકીનું વાક્ય છે ફરીથી લખવાનું છે. અ બોય વોઝ સ્ટેન્ડિંગ ઓર સિટિંગ એટ હિઝ ટેબલ. આ વાક્યમાં સાચો શબ્દ કયો છે તે આપણે પેરેગ્રાફના આધારે નક્કી કરવાનું છે. તો અહીં સાચો શબ્દ કયો છે? સિટિંગ. બરાબર. તો અહીં આપણે લખીએ વાક્ય અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ. અહીં પહેલું વાક્ય જે રીતે કર્યું તે જ રીતે બાકીના 4 સેન્ટેન્સીસ પણ તમારે કરવાના છે. અહીં આપણે જોયું જે શબ્દ રોંગ છે. રોંગ કઈ રીતે? એટલે કે જે શબ્દ પેરેગ્રાફમાં નથી વપરાયો તે શબ્દ અહીં આપણા માટે રોંગ વર્ડ છે. બરાબર.
તો આ વર્ડને આપણે સ્ટ્રાઇક આઉટ કરવાનું છે અને ત્યાર પછી સાચા શબ્દ સાથેનું વાક્ય ફરીથી લખવાનું છે. બાકીના જે 4 વાક્યો આપેલા છે તે કયા કયા છે તે જોઈ લઈએ. નંબર 2, હિઝ મધર ગેવ હિમ બ્રેકફાસ્ટ ઓર લંચ. હવે તમારે પેરેગ્રાફમાં યાદ કરવાનું છે બ્રેકફાસ્ટ ઓર લંચ આ બંને વર્ડમાંથી કયો વર્ડ આવે છે. ત્યાર પછીનું નંબર 3 છે અ પુઅર ઓર રીચ મેન કેમ ટુ ધ ડોર. હવે કયો વર્ડ પેરેગ્રાફને રિલેટેડ છે તે તમારે જોવાનું છે અને કયો શબ્દ પેરેગ્રાફથી જુદો એટલે કે રોંગ વર્ડ છે તે પણ તમારે જોવાનું છે. ત્યાર પછી નંબર 4 છે ધ બેગર વોઝ સેડ ઓર કન્ટેન્ટેડ. હવે અહીં આ 2 શબ્દો આપેલા છે તેમાંથી સાચો શબ્દ રાખવાનો છે, ખોટો શબ્દ કાઢવાનો છે. અને નંબર 5 છે ધ બોય વોઝ ધેન ઓર લેટર નોન એઝ નેતાજી. અહીં કયો શબ્દ પેરેગ્રાફમાં વપરાયેલો છે તે તમારે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં પેરેગ્રાફના આધારે વાક્યમાં જે રોંગ વર્ડ છે તેને તમારે સ્ટ્રાઇક આઉટ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. બરાબર? આ પ્રવૃત્તિ સમજાઈ બધાને? તો ચાલો હવે આપણે આગળની જ પ્રવૃત્તિ જોઈએ. ત્યાર પછીની પ્રવૃત્તિમાં આપણને કહ્યું છે સિલેક્ટ ધ રાઇટ આન્સર. એટલે કે અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન આપ્યો છે અને તેના જવાબમાં 4 ઓપ્શન્સ આપેલા છે. હવે 4 ઓપ્શન્સ છે તેમાંથી કોઈ એક ઓપ્શન જ સાચો છે, તો આપણે તે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ડિયર ફ્રેન્ડ્સ, આ પ્રવૃત્તિમાં પ્રશ્ન આપેલો છે તેની સાથે 4 ઓપ્શન્સ પણ આપેલા છે. હવે આ જે 4 ઓપ્શન્સ છે તે 4 ઓપ્શન્સમાંથી કોઈ એક ઓપ્શન જ પેરેગ્રાફ સાથે જોડાયેલો છે, તો તે તમારે શોધવાનું છે. એટલે કે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આપણે જોઈ લઈએ. અને આ પ્રશ્નોના જવાબ આપવા માટે જ આપણે પેરેગ્રાફ માત્ર વાંચવાનો નથી પણ સાથે સાથે તેને સમજવાનો પણ છે. જો આપણે પેરેગ્રાફ સમજેલો હોય તો આ પ્રશ્નના જવાબ આપવા સરળ રહે. અહીં પહેલો પ્રશ્ન છે વેર વોઝ ધ બોય સિટિંગ અને તેના માટેના 4 ઓપ્શન્સ પણ આપેલા છે. ઓપ્શન A નિયર ધ વિન્ડો, ઓપ્શન B ઓન ધ ટેબલ, ઓપ્શન C ફાર ફ્રોમ ધ વિન્ડો, ઓપ્શન D નિયર ધ ડોર. હવે તમે પેરેગ્રાફના આધારે રાઇટ આન્સર સિલેક્ટ કરો. કયો છે રાઇટ આન્સર? યસ, નિયર ધ વિન્ડો ઇઝ ધ કરેક્ટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઉદાહરણ તરીકે તમને પહેલા પ્રશ્ન સમજાવેલો છે અને જવાબ કઈ રીતે સિલેક્ટ કરવો તે પણ દર્શાવેલું છે. હવે તે જ રીતે બાકીના જે 4 પ્રશ્નો આપેલા છે તેના જવાબ પણ તમારે પેરેગ્રાફના આધારે શોધવાના છે. એટલે કે સિલેક્ટ ધ રાઇટ આન્સર. બાકીના જે 4 ક્વેશ્ચન્સ છે તે અને તેના ઓપ્શન્સ વાંચી લઈએ. ક્વેશ્ચન 2, હુ સર્વડ ધ બ્રેકફાસ્ટ અને તેના માટેના ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન A હિઝ ફાધર, ઓપ્શન B હિઝ મધર, ઓપ્શન C બેગર, ઓપ્શન D નેતાજી. ક્વેશ્ચન 3, હુ આસ્ક્ડ ફોર ફૂડ અને તેના માટેના ઓપ્શન્સ છે. ઓપ્શન A અ બોય, ઓપ્શન B મધર, ઓપ્શન C બેગર, ઓપ્શન D રીચ મેન. ક્વેશ્ચન નંબર 4, હુ ગેવ ફૂડ ટુ ધ બેગર તેના માટેના ઓપ્શન્સ. ઓપ્શન A મધર, ઓપ્શન B નેતાજી, ઓપ્શન C ફાધર, ઓપ્શન D અ ગર્લ. અને ત્યાર પછી નંબર 5, સિનોનિમ ઓફ પુઅર. હવે સિનોનિમનો અર્થ શું છે તે કૌંસમાં દર્શાવેલું છે. સિનોનિમ મતલબ સમાનાર્થી. અહીં શબ્દ આપેલો છે પુઅર. પુઅર શબ્દનો સમાનાર્થી તમારે આ ઓપ્શન્સમાંથી શોધવાનો છે. ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન A રીચ, ઓપ્શન B વેલ્ધી, ઓપ્શન C એંગ્રી, ઓપ્શન D બેગરલી.
અહીં જે 5 ક્વેશ્ચન્સ આપેલા છે તેમાંથી એકનો જવાબ આપણે શોધી લીધો છે અને બાકીના જે 4 ક્વેશ્ચન્સ છે તેનો જવાબ તમારે શોધવાનો છે. પણ હા, હમણાં નહીં હો, એપિસોડ પૂરો થયા પછી. હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી. તે એક્ટિવિટીમાં શું છે તે આપણે સૂચના દ્વારા જાણી લઈએ. એક્ટિવિટી 2, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન્સ. અહીં કૌંસમાં 4 શબ્દો આપેલા છે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં. મિત્રો, અહીં એક્ઝામ્પલમાં આપણે જોયું કે તેમાં બતાવેલું છે ભીમ બોટ સમ સ્મોલ લડ્ડુસ અને તેમાં ભીમ નીચે અંડરલાઇન કરેલી છે. હવે તેના માટે પ્રશ્ન બનાવવો હોય તો ઉપર જે કૌંસમાં 4 શબ્દો આપેલા છે હુ, વોટ, વેન, વેર, તેમાંથી કયો શબ્દ લાગુ પડે છે તે સિલેક્ટ કરવાનો છે અને તે શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો ભીમ શબ્દની જગ્યાએ હુ શબ્દનો ઉપયોગ કર્યો છે અને પ્રશ્ન બનાવ્યો છે હુ બોટ સ્મોલ લડ્ડુસ. આ જ રીતે નીચે તમે જોઈ શકો છો એક સેન્ટેન્સ આપેલું છે શિવા રોડ અ બાઇસિકલ. શિવા રોડ અ બાઇસિકલ. અહીં તમારે કૌંસમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે. અહીં કયો શબ્દ મૂકવાથી પ્રશ્ન પ્રોપર બનશે? બરાબર, અહીં આપણે લખવું પડશે હુ રોડ અ બાઇસિકલ. બરાબર, અહીં પહેલું સેન્ટેન્સ આપેલું છે શિવા રોડ અ બાઇસિકલ અને તેના માટે આપણે પ્રશ્ન બનાવ્યો હુ રોડ અ બાઇસિકલ. બરાબર, આ બાબત સમજવા માટેના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. તમારી સ્ક્રીન પર છે. અહીં એક વાક્ય આપ્યું છે રૂપા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ફરીથી વાંચો, રૂપા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. અહીં જે વાક્ય આપેલું છે આ વાક્ય માટે જુદા જુદા પ્રશ્ન બની શકે છે. કયા કયા પ્રશ્ન બની શકે છે તે જોઈ લઈએ. અહીં સૌથી પહેલો પ્રશ્ન બની શકે છે હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. અહીં આપણે રૂપાની જગ્યાએ હુ મૂક્યું અને પ્રશ્ન બનાવ્યો હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. હવે આ જ સેન્ટેન્સ પરથી બીજો પ્રશ્ન પણ બની શકે છે, તે જુઓ વેર ઇઝ રૂપા ડાન્સિંગ અને તેનો જવાબ આપણને શું મળશે? રૂપા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. વેર એટલે ક્યાં. અહીં પહેલો પ્રશ્ન આપેલો છે હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, તેના માટે આપણને જવાબ મળે રૂપા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. હુ એટલે કોણ. બીજો પ્રશ્ન છે વેર ઇઝ રૂપા ડાન્સિંગ, તો તેનો જવાબ આપણને મળે રૂપા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. વેર એટલે ક્યાં, એટલે કે તેનો જવાબ છે ઓન ધ સ્ટેજ. બરાબર, હજુ પણ આ વાક્ય પરથી પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન છે વોટ ઇઝ રૂપા ડુઈંગ ઓન ધ સ્ટેજ, એટલે કે રૂપા સ્ટેજ પર શું કરી રહી છે, તો તેનો પણ આપણને જવાબ આ વાક્યમાં મળે છે રૂપા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. સમજ પડી મિત્રો? એક જ વાક્યમાંથી આપણે જુદા જુદા પ્રશ્ન બનાવી શકીએ છીએ. જે તમારી બુકલેટમાં આપેલું છે તેમાં તમારે જુદા જુદા શબ્દનો ઉપયોગ કરીને તેની પરિસ્થિતિ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. હજુ આ બાબત વધુ સમજવા માટે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. અહીં તમારી સામે વાક્ય છે સોહન પુટ્સ બુક ઇન હિઝ કબોર્ડ. વાક્ય ફરીથી વાંચો, સોહન પુટ્સ બુક ઇન હિઝ કબોર્ડ. હવે તેના પરથી ફરીથી આપણે કેટલાક પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીએ. આ એક્ટિવિટીમાં ઉપર કૌંસમાં દર્શાવેલા છે તે જ શબ્દનો આપણે ઉપયોગ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન તો હવે તમને બધાને સમજાઈ જ ગયો હશે. કઈ રીતે બનશે? પ્રશ્ન બનશે હુ પુટ્સ બુક ઇન હિઝ કબોર્ડ, તો તેનો જવાબ આપણને વાક્યમાં મળી જાય છે સોહન પુટ્સ બુક ઇન હિઝ કબોર્ડ. હુ એટલે કોણ. હવે આ વાક્ય પરથી બીજો પ્રશ્ન બનાવીએ વેર ડઝ સોહન પુટ બુક, તો તેનો પણ જવાબ આપણને આ વાક્યમાં મળે છે સોહન પુટ્સ બુક ઇન હિઝ કબોર્ડ. વેર, વેર એટલે ક્યાં, ઇન હિઝ કબોર્ડ. બરાબર, ત્યાર પછી હજુ પણ પ્રશ્ન બને છે વોટ ડઝ સોહન પુટ ઇન હિઝ કબોર્ડ. હવે સોહન
કબોર્ડમાં શું મૂકે છે? તો તેના માટે પ્રશ્ન બને છે વોટ ડઝ સોહન પુટ ઇન હિઝ કબોર્ડ? તો તેનો પણ જવાબ આ જ વાક્યમાં મળે છે અને વાક્યમાંથી શું જવાબ મળે છે? સોહન પુટ્સ બુક ઇન હિઝ કબોર્ડ. જોયું વિદ્યાર્થી મિત્રો, એક જ વાક્યમાંથી જુદા જુદા પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ. હજુ પણ આપણે એક ઉદાહરણ બીજું જોઈ લઈએ. તેમાં આપણે વેન શબ્દનો ઉપયોગ કરીશું. વેન એટલે ક્યારે. ઉદાહરણ મારી સ્ક્રીન પર છે. માય અંકલ કેમ ફ્રોમ દિલ્હી લાસ્ટ નાઇટ. હવે તેના માટે સૌથી પહેલો પ્રશ્ન કયો બનશે? હુ કેમ ફ્રોમ દિલ્હી લાસ્ટ નાઇટ. હુ એટલે કોણ? માય અંકલ. તેના જગ્યાએ આપણે લખ્યું હુ. હુ કેમ ફ્રોમ દિલ્હી લાસ્ટ નાઇટ. બીજો પ્રશ્ન બનશે વેન ડીડ યોર અંકલ કમ ફ્રોમ દિલ્હી. વેન એટલે ક્યારે. હવે ક્યારેનો જવાબ વાક્યમાં આપેલો છે. ક્યારે? લાસ્ટ નાઇટ. બરાબર. તો અહીં ક્યારે પૂછવા માટે આપણે પ્રશ્ન મૂકીશું. આ વાક્યમાંથી અંકલ દિલ્હીથી ક્યારે આવ્યા તેનો જવાબ મેળવવા માટે આપણે પ્રશ્ન પૂછીશું વેન ડીડ યોર અંકલ કમ ફ્રોમ દિલ્હી. બરાબર. બાળમિત્રો, આ ઉદાહરણો જોયા પછી તમને ચોક્કસ સમજાઈ ગયું હશે કે આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે. ફરીથી તમારી બુકલેટમાં જુઓ, જે ઉદાહરણ આપેલા છે તેની સમજ આપણે મેળવી લઈએ. માસા કિલ્ડ 7 એન્ટ્સ. માસા કિલ્ડ 7 એન્ટ્સ. અને તમે જોઈ શકો છો 7 એન્ટ્સ નીચે લીટી દોરેલી છે. તો તેના માટે પ્રશ્ન પૂછ્યો છે વોટ ડીડ માસા કિલ. બરાબર. અને ત્યાર પછી તેના માટેના 2 વાક્યો પણ આપેલા છે. આ ઉદાહરણ મુજબ તમારે આ 2 વાક્યોના પ્રશ્ન બનાવવાના છે. હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. હવે તેના માટે પ્રશ્ન બનાવેલો છે વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ. અને તેની નીચે ફરીથી 2 વાક્યો આપેલા છે અને તેના પ્રશ્ન બનાવવાના છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. મીના વેન્ટ ટુ જુનાગઢ લાસ્ટ સન્ડે. તેના માટેનો પ્રશ્ન છે વેન ડીડ મીના ગો ટુ જુનાગઢ. અને તેના માટેના ફરી 2 વાક્યો આપેલા છે અને તેના તમારે પ્રશ્ન બનાવવાના છે. ફ્રેન્ડ્સ, આ પ્રવૃત્તિમાં તમારે ઉદાહરણ સમજવાનું છે અને તેના પ્રમાણે વાક્ય બનાવવાના છે. હવે જોઈએ આગળની એક્ટિવિટી. ત્યાર પછીની એક્ટિવિટી છે પ્રશ્ન વાક્ય પૂર્ણ કરો. અહીં પ્રશ્ન વાક્ય આપેલા છે, તેને ઉપર કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને, એટલે કે તેમાંથી સાચા શબ્દનો ઉપયોગ કરીને આ પ્રશ્ન વાક્ય પૂર્ણ કરવાના છે. કૌંસમાં શબ્દ આપેલા છે હુ, વોટ, વેર, વેન. પ્રશ્ન વાક્ય પૂર્ણ કરવા માટે શું કરવાનું છે? કૌંસમાં જે શબ્દ આપેલા છે તેમાંથી સાચો શબ્દ પસંદ કરી અને પ્રશ્ન વાક્ય પૂર્ણ કરવાનું છે. અહીં કયા કયા વાક્યો આપેલા છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં છે ડેશ ઇઝ યોર ક્લાસ ટીચર. નંબર 2, ડેશ ડુ યુ ઇટ ઇન મિડ ડે મીલ. નંબર 3, ડેશ ડુ યુ સિટ ઇન ધ સ્કૂલ. નંબર 4, ડેશ ડુ યુ ગો ટુ સ્કૂલ. નંબર 5, ડેશ ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ. નંબર 6, ડેશ ડીડ યુ ઇટ યસ્ટરડે. નંબર 7, ડેશ ઇઝ યોર પ્રિન્સિપાલ. નંબર 8, ડેશ ડીડ યુ ગો લાસ્ટ નાઇટ. ફ્રેન્ડ્સ, અહીં જે 8 વાક્યો એટલે કે પ્રશ્ન વાક્યો આપેલા છે તેનો જવાબ લખતા પહેલાં તમારે સમજવું પડશે કે તેમાં શું પૂછવા માગે છે અને તેના પ્રમાણે તમારે ઉપર જે 4 ઓપ્શન્સ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને આ પ્રશ્ન વાક્ય પૂર્ણ કરવાના છે. કરી લેશો ને બધા? ખૂબ સરસ. હવે જોઈએ આગળની એક્ટિવિટી. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો બોડી પાર્ટ્સ ક્રોસવર્ડ આપેલું છે અને તેમાં તમે જોઈ શકો છો એક્રોસ અને ડાઉન. એક્રોસ એટલે આડી ચાવી અને ડાઉન એટલે ઊભી ચાવી. એક્રોસમાં કેટલાક શબ્દો આપેલા છે ચિત્ર સાથે. તે કયા કયા છે તે જુઓ. ડિયર ફ્રેન્ડ્સ, અહીં જે ક્રોસવર્ડ પઝલ આપેલી છે તે ખૂબ મજાની છે. તેમાં બોડી પાર્ટ્સ આપેલા છે.
તેમાંથી કેટલાક બોડી પાર્ટ્સના નામ આપેલા છે અને કેટલાકના ચિત્ર પરથી તમારે તે પાર્ટનું નામ યાદ કરવાનું છે, એટલે કે તેનો સ્પેલિંગ યાદ કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો અક્રોસ અને ડાઉન, એટલે કે આડી ચાવી અને ઊભી ચાવી તે રીતે આપેલું છે. જુઓ બધા, અક્રોસમાં નંબર 1 આમનું ચિત્ર પણ આપેલું છે અને બાજુમાં કૌંસમાં તેનો સ્પેલિંગ પણ આપેલો છે ARM. હવે તેવી જ રીતના તમે જોઈ શકો છો આડી ચાવી એટલે કે અક્રોસમાં નંબર 3માં બોડી પાર્ટ્સના ચિત્રો આપેલા છે અને તેના નામ એટલે કે તેના સ્પેલિંગ તમારે અહીં ક્રોસવર્ડ પઝલમાં મૂકવાના છે. ફ્રેન્ડ્સ, અહીં એક્રોસ અને ડાઉનમાં જે બોડી પાર્ટ્સ આપેલા છે તે આપણે ઓળખી લઈએ. સૌથી પહેલું છે આર્મ, તેનું ચિત્ર પણ આપેલું છે અને તેની બાજુમાં તેનું નામ પણ આપેલું છે સ્પેલિંગ સાથે ARM. હવે ત્યાર પછી છે એક્રોસમાં જ નંબર 3 જુઓ, શેનું ચિત્ર છે? આપણા કયા બોડી પાર્ટનું છે? યસ, તમને બધાને ખૂબ સારી રીતે યાદ છે, લેગ. બરાબર. ત્યાર પછી એક્રોસમાં નંબર 4માં કયું ચિત્ર આપેલું છે? એટલે કે કયા બોડી પાર્ટનું છે? યસ, યુ ઓલ આર રાઈટ, હેર. કયું ચિત્ર છે? હેર. ત્યાર પછી એક્રોસમાં જ નંબર 7 જુઓ, શેનું ચિત્ર છે? આઈ. અને તેનો સ્પેલિંગ પણ તમને બધાને આવડે છે, બરાબર ને? ત્યાર પછી જુઓ નંબર 8. નંબર 8માં તમે જોઈ શકો છો ચિત્ર પણ આપેલું છે અને તેની સાથે કૌંસમાં તેનો સ્પેલિંગ પણ આપેલો છે. સ્પેલિંગ કયો છે? વાંચો બધા. યસ, સ્પેલિંગ છે HAND, હેન્ડ. બાળમિત્રો, અહીં જે રીતે સ્પેલિંગ આપેલો છે તે જ રીતે તમારે બાકીના બોડી પાર્ટ્સના સ્પેલિંગ પણ લખવાના છે અને તેને અહીં જે એક્રોસ પઝલ એટલે કે ક્રોસવર્ડ પઝલ આપી છે તેમાં મૂકવાના છે. ત્યાર પછી એક્રોસ એટલે કે આડી ચાવીમાં જ નંબર 10 જુઓ, આપણા કયા બોડી પાર્ટનું ચિત્ર છે? ખૂબ સરસ, ઈયર. જો મિત્રો, હું અહીંથી કયું બોડી પાર્ટ છે તે જ કહીશ, તેનો સ્પેલિંગ નહીં કહું હો, તે તો તમારે જાતે જ શોધવાનો છે. નંબર 10માં શેનું ચિત્ર આપેલું છે? ઈયર. ખૂબ સરસ. હવે આપણે બાજુમાં આપેલી ડાઉન એટલે કે ઊભી ચાવી જોઈએ. ઊભી ચાવીમાં સૌથી પહેલું ચિત્ર છે તે ચિત્ર પણ આપેલું છે અને તેની સાથે કૌંસમાં તેનો સ્પેલિંગ પણ આપેલો છે. શું છે નંબર 2માં? યસ, માઉથ. અને તેનો સ્પેલિંગ છે MOUTH, માઉથ. બરાબર. ડાઉનમાં નંબર 3 જુઓ, શેનું ચિત્ર છે? યસ, વેરી ગુડ, તમને બધાને જ ખબર છે. શેનું ચિત્ર છે? ફિંગર. ખૂબ સરસ. શેનું ચિત્ર છે? ફિંગરનું ચિત્ર છે. ત્યાર પછી નંબર 5 જુઓ અને ચિત્ર ઓળખો, મને કહો, આપણા કયા બોડી પાર્ટનું ચિત્ર છે? યસ, ટીથ. શેનું ચિત્ર છે? ટીથ. ત્યાર પછી નંબર 6 કયું બોડી પાર્ટ છે? તમારા બધાનો જવાબ સાચો છે, હેડ. શું છે? હેડ. અને સૌથી છેલ્લે જુઓ, કયું ચિત્ર આપેલું છે? ખૂબ સરસ, નોઝ. કયું છે? નોઝ. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં આપણે જોયું કેટલાક બોડી પાર્ટ્સ આપેલા છે, તેની સાથે કેટલાકમાં તેના નામ સ્પેલિંગ આપેલા છે. બાકીના જે છે તે બોડી પાર્ટ્સના નામ સ્પેલિંગ તમારે યાદ કરવાના છે. જો તમને યાદ આવી જશે તો તમે આ ક્રોસવર્ડ પઝલ ખૂબ સરળતાથી પૂરી કરી દેશો. જો યાદ ના આવે, તમારા વાલી, તમારા મોટા ભાઈ બહેન, તમારા મિત્રોની મદદથી પણ તમે આ ક્રોસવર્ડ પઝલ પૂરી કરી શકો છો. કરશો ને બધા? ખૂબ સરસ. ડિયર સ્ટુડન્ટ્સ, આજના યુનિટમાં આપણે
WH ક્વેશ્ચન્સ જોયા. હુ, વોટ, વેર, વેન. આ બધા પ્રશ્નો કેવી રીતે બનાવાય તે આપણે શીખ્યા અને આ વસ્તુ તમે અગાઉ પણ શીખેલા છો. અહીં આપણે આ પ્રશ્નો કેવી રીતે બનાવાય તે યાદ કરી લીધું. તમે અગાઉના ધોરણમાં આ વસ્તુ હોમ લર્નિંગ કાર્યક્રમના માધ્યમથી શીખેલા છો. બધાને યાદ આવી ગયું ને? ડિયર ફ્રેન્ડ્સ, હવે તમારે એક કામ કરવાનું છે. શું કરવાનું છે ખબર છે? આજે આપણે જે પ્રકરણ જોયું તેની આગળના પ્રકરણમાં પણ જે એક્ટિવિટી તમને આવડતી હોય તે તમારે પૂરવાનો પ્રયાસ કરવાનો છે. અને જો ના આવડે તો ગભરાવાનું નથી. તમારા શિક્ષક એ પ્રવૃત્તિ પૂર્ણ કરાવવા માટે મદદ કરવાના જ છે. તમે આ પ્રવૃત્તિઓ તમારા વાલી, તમારા મોટા ભાઈ બહેન કે તમારા મિત્રોની મદદથી પણ પૂર્ણ કરી શકો છો. તમે આ પ્રવૃત્તિ જ્યારે પૂર્ણ કરશો ત્યારે તમને ચોક્કસ યાદ આવી જશે કે અગાઉના ધોરણનું તમને કેટલું યાદ છે. તો કરશો ને બધા? ખૂબ સરસ. અને આ જ રીતે ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી તમને જે પ્રવૃત્તિ આવડે છે તે આગળ લખતા રહો. તેના માટે તમારા વાલી, મોટા ભાઈ બહેન કે મિત્રની મદદ લઈ શકો છો. ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી પ્રવૃત્તિ કરતા રહો અને સુરક્ષિત રહો. બાય બાય.